નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી નિત્યાસ. આજે આપણે જોઈએ તારીખ 10/3/2026 મંગળવારનું પંચાંગ, તે પછી 12 રાશિઓનું ગોચર હતું. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કાંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો આજે પંચાંગ મુજબ ફાગણ વદ સાતમ તિથિ છે. સાતમ અને મંગળવારનો દિવસ હોવાથી આજે હનુમાનજી અને મંગળ ગ્રહને સમર્પિત છે, જે આજે સાતમની તિથિ સૂર્યનારાયણની તિથિ પણ ગણાય છે. તેથી આજે તેજ, સાહસ અને શક્તિનો સમય હોય સારો એવો જોવા મળશે. તો પ્રથમ આપણે મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે આજે તમને સાહસ અને પરાક્રમમાં સારો વધારો થશે. તેમજ તમને આજે જમીન મકાનના કાર્યમાં પણ સારી એવી સફળતાઓ મળી શકે છે. આજે તમને ક્રોધ પર કાબુ રાખવો તમારે ખૂબ જ હિતાવ છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બહુ તો વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક રોકાણ માટે આજે સારો એવો અનુકૂળ દિવસ છે. આજે તમને પરિવારમાં પણ સારી એવી સુખ શાંતિ જળવાઈ રહેશે. તેમજ તમને આજે સ્વાસ્થ્યમાં પણ સારો એવો સુધારો જોવા મળી શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ગ્રે. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં કચ્છ ઘ. મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં સારી એવી નવી તકો મળશે. તેમજ તમને આજે બૌદ્ધિક ચર્ચાઓમાં તમારો સારો એવો વિજય થશે. આજે તમને તમારા જૂના મિત્રો સાથે મુલાકાત થવાના સારા એવા યોગો પણ છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને કાર્યસ્થળે તમારા સારી એવી પ્રશંસા થઈ શકે છે. આજે તમારું મન પણ સારું એવું પ્રફુલ્લિત રહી શકે છે. આજે તમારા જીવનસાથી સાથે પણ મધુરતા સારી એવી વધી શકે છે. તેમજ તમને આજે નવી ખરીદીના પણ સારા એવા યોગો છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો શુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો શુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે. તેમજ તમને સરકારી કામમાં પણ સારી એવી સફળતાઓ મળી શકે છે. આજે તમને સામાજિક પ્રતિષ્ઠામાં પણ સારો એવો વધારો થઈ શકે છે. તેમજ તમને સંતાન સુખ પણ આજે સારું એવું મળી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકમાં સારો એવો વધારો થવાની સારી એવી શક્યતાઓ છે. તેમજ તમને આજે વિદ્યાર્થીઓ માટે પણ પ્રગતિદાયક અને ઉત્તમ એવો સારો આજનો દિવસ છે. આજે તમને તમારી વાણીથી પણ લોકો સારી એવી રીતે પ્રભાવિત થઈ શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો શુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં રતક. તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ સુવિધામાં સારો એવો તમારો સુધારો થઈ શકે છે. તેમજ તમને આજે માનસિક શાંતિનો પણ સારો એવો અનુભવ થશે. આજે તમને નવા મિત્રો બનવાની પણ સારી એવી શક્યતા છે કે જેથી તમે સારી એવી નવા મિત્ર બનાવી શકો છો. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં નયક. વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા અટકેલા કાર્યો સારી એવી રીતે પૂર્ણ થશે. તેમજ તમને આજે વિરોધીઓ તમારાથી પરાજિત થશે. આજે તમારા ભાઈ બહેનોનો તમને પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે. તેમજ તમને આજે સારો એવો ઉત્સાહ જળવાઈ રહેશે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો શુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો શુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ. ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિમાં સારો એવો સુધારો થશે. તેમજ તમને આજે ધાર્મિક કાર્યમાં પણ તમારી સારી એવી રુચિ વધી શકે છે. આજે તમને
પરિવારમાં માંગલિક પ્રસંગોની પણ સારી એવી ચર્ચાઓ થઈ શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં ખજ. મકર રાશિવાળા માટે કે આજે તમારે નવી જવાબદારી સારી રીતે મળી શકે છે. આજે તમને સામાજિક સ્તરે તમારા સ્વભાવ સારો એવો પ્રભાવ વધી શકે છે. આજે તમને વ્યવસાયમાં પણ નવી યોજનાઓ હશે, એ સારી એવી નવી યોજનાઓ સફળ થશે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં તો કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા થોડું ખર્ચ પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આજે તમારે ખોટી બિનજરૂરી દોડધામ ટાળવી જોઈએ, જેથી તમને આજે આધ્યાત્મિક શાંતિમાં પણ તમારું મન સારું એવું આજે ફરવાઈ શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો શુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે ભૂરો. મીન રાશિ જોઈએ તો મીન રાશિમાં જાતક. મીન રાશિવાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળતા તમારું મન સારું પ્રસન્નતાપૂર્વક એટલે કે પ્રસન્ન રહી શકે છે. આજે તમારે આવકના નવા સ્ત્રોતો સારી રીતે ખુલી શકે છે. તેમજ તમને આજે મિત્રો સાથે પણ આનંદદાયક સમય તમારો સારો એવો વીતી શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનું ખાસ વિશેષ ઉપાય અને સ્ટેપ્સ જોઈએ તો કે આજે મંગળવારનો દિવસ હોવાથી હનુમાનજીના મંદિરે જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરવો. બીજું, હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને અર્પણ કરવું જોઈએ, જેનાથી પનોતી કે ગ્રહ દોષમાં સારી એવી તમને રાહત મળી શકે છે. આજે ત્રીજું, ગરીબોને ગોળ અથવા મસૂરની દાળનું દાન કરવાથી તમારા જે કાંઈ અટકેલા કાર્યો હશે એ સારી એવી તેમાં ગતિ આવી શકે છે. નમસ્કાર. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત કાંઈ અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો જરૂરી છે. તારીખ 10/3/2026 મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 10/3/2026 મંગળવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 ફાગણ માસ કૃષ્ણ પક્ષ સાતમ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજે સૂર્યોદય છે 6:52. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18:48. તિથિ જોઈએ તો આજે તિથિ છે સાતમ તિથિ 25:54 સુધી, ત્યાર પછી આઠમ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે અનુરાધા નક્ષત્ર 19:05 સુધી, ત્યાર પછી જ્યેષ્ઠા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે ઘર્ષણ યોગ 8:21 સુધી, ત્યાર પછી વજ્ર યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વિષ્ટિભદ્રા કરણ 12:40 સુધી, ત્યાર પછી બવ કરણ 25:54 સુધી, ત્યાર પછી બાલક કરણ. આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃશ્ચિક રાશિ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.